મનની લાગણી. એક નગર હતું. એ નગરમાં એક રાજા રહેતો હતો. એક દિવસ રાજાને ખબર પડી કે તેના રાજ્યમાં એવો એક વ્યક્તિ રહે છે કે જો કોઈ વ્યક્તિ સવારમાં તેનું મોં જોઈ લે તો તેને આખો દિવસ જમવાનું નથી મળતું. રાજાને આ વાત પર વિશ્વાસ ન આવ્યો અને તેણે સત્ય જાણવા માટે તે વ્યક્તિને પોતાના મહેલમાં બોલાવ્યો અને પોતાના રૂમમાં જ સુવડાવ્યો. બીજા દિવસે સવારમાં રાજાએ તે વ્યક્તિનું મોં જોયું, પણ એ દિવસ રાજા કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તેને જમવાનો સમય જ મળ્યો નહીં. આ વાતથી રાજા ખૂબ ગુસ્સે ભરાઈ ગયો અને તેણે તે વ્યક્તિને ફાંસીની સજા સંભળાવી દીધી. ફાંસી પહેલા તે વ્યક્તિને તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી. તે વ્યક્તિએ શાંતિથી કહ્યું, રાજાજી, તમે જ ન્યાય કરો. તમે મારું મોં જોયું તો તમને જમવાનું ન મળ્યું, પણ મેં તો સવારમાં તમારું મોં જોયું તો મને ફાંસીની સજા મળી. આ સાંભળીને રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને સમજાયું કે આ દુનિયામાં કોઈ માણસ ખરાબ નથી હોતો, પણ આપણા પોતાના વિચારો જ અમને ખોટા નિર્ણય લેવડાવે છે. તો મિત્રો, હંમેશા યાદ રાખજો, મનના જેવા વિચાર એવો મનુષ્યનો સ્વભાવ. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી તમને રોજ અલગ અલગ કહાની સાંભળવા મળે.